પંચમહાલ એલસીબીનો સપાટો ગોધરા તાલુકાના ચુંદડી પાસેથી 1.25 કરોડનો વિદેશી દારૂ પકડ્યો। પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે ગોધરા તાલુકાના ચુંદડી ગામના પિકઅપ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલી ટાટા ટ્રકમાંથી 1035 વિદેશી શરાબની પેટીઓ કબજે કરી જિલ્લામાંથી પસાર થતા કરોડપતિ દારૂના વેપારીઓને રાતોરાત રોડપતિ બનાવી દીધા છે। પંચમહાલ જિલ્લા રેન્જ ડીઆઈજી વિધિ ચૌધરી તેમજ જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ એબી વોરાને મળેલ બાતમીના પ્રમાણે તેઓના સ્ટાફને ઇન્દોર અમદાવાદ હાઈવે નંબર 47ના હાઈવે પર ચુંદડી ગામના પિકઅપ સ્ટેન્ડ પાસે પીળા કલરની તાડપત્રી રાખેલ ટાટા ટ્રક નંબર RJ 14GE 9981 ગાડીમાં વિદેશી શરાબ ભરેલ હોવાની ચોક્કસ બાતમીના આધારે ત્યાં ઉભેલી ગાડીની તપાસ કરવા સ્ટાફના પીએસઆઈ HR જેતાવત, નરેન્દ્રસિંહ, કીર્તેશકુમાર, સરતાણભાઈ અને યોગેશભાઈએ સ્થળ પર જઈ ગાડીની આસપાસ નજર લાગતા કોઈ હિલચાલ થઈ ન હતી, જેથી એલસીબીના સ્ટાફે ગાડીની કેબિન ખોલી તપાસ કરતા તેમાં કોઈ વ્યક્તિ ન મળી આવતા ગાડીની તાળપત્રી ખોલી તપાસ કરતા તેમાંથી વિદેશી શરાબની અલગ અલગ બ્રાન્ડની વિસ્કી, બિયર અને ક્વોટરિયા મળીને 135 પેટીઓ હતી, જે કુલ 36,912 નંગ થયા હતા, જેની બજાર કિંમત 1,23,80,000 થાય છે। પોલીસે તમામ દારૂ તેમજ ટાટા ટ્રક સહિત તમામ મુદ્દામાલ કબજે કરી ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરી ગાડીના ડ્રાઈવર તેમજ માલિક અને દારૂ આપનાર તેમજ દારૂ લેવાની સામે તપાસ શરૂ કરી છે। અહીં પ્રશ્ન એવો થાય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કરોડો રૂપિયાનો દારૂ વારંવાર પકડાયો હોવા છતાં પણ દારૂના વેપારીઓ નિડરતાથી ગુજરાતમાં દારૂ લાવી રહ્યા છે, પરંતુ પોલીસ સતત આવા દારૂના વેપારીઓને પકડી પાડી તેમની સામે કડક કાર્યવાહી કરે છે, પરંતુ અવિરતપણે ગુજરાતમાં દારૂ આવવો એ પણ એક ચિંતાનો વિષય છે। પોલીસે ત્યાં પહોંચી અને ટ્રક ચાલકો ત્યાં મળી આવ્યા ન હતા, તો એ ગયા ક્યાં? ચોક્કસ એ આસપાસ ક્યાંક ઊભા હશે। પોલીસને આવતો જોઈ તેઓ રફુ ચક્કર થઈ ગયા છે।